જીવન કી રાહે શું છે? પ્રેરણા ક્યાંથી મળી તમને? તમે જે લખો ત્યારે તમે શું પહેલેથી કોઈ પિક્ચર માઇન્ડમાં વિચારી લીધું હતું કે પછી કોઈ એવા આઈડિયા થ્રુ ધીમે ધીમે લખતા ગયા કે કેવી રીતે, શું પ્રોસેસ હતી? પ્રેરણા હું લગભગ નાનપણથી જ કવિતાઓ લખતી આવી છું. મારા ઘરમાં હું મેર છું એટલે અમારા ડાયરાઓ ને બધું તો થતું જ હોય. એટલે ઇન્કમ સોર્સ શું મળશે? આર્ટની ડેફિનેશન શું? આર્ટ્સ એટલે શું ને આર્ટ્સનું મહત્વ શું છે? આર્ટની ડેફિનેશન મારા માટે તો એક આમ જોઈએ તો મેડિટેશન છે. આર્ટ વર્ક કરો તો એમાં તમારી ક્રિએટિવ પ્રોસેસ શું હોય છે? વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે અને એ વર્લ્ડ અને બીજા ઘણા બધા રેકોર્ડ્સ છે તમારી સાથે, તો શેના માટે વર્લ્ડ રેકોર્ડ તમને મળ્યો છે? વિદેશ કોઈ યાત્રા કરેલી કે તમે વિદેશમાં કોઈ પાર્ટિસિપેટ કરેલું એક્ઝિબિશનમાં? સૌથી વધારે જે આર્ટ પ્રિય લોકો ક્યાં મળ્યા તમને? ઇન્ડિયામાં, ગુજરાતમાં સ્પેસિફિકલી કે પછી દુબઈ, કેનેડા છે, નેપાળ છે કે કઈ જગ્યાએ વધારે મળ્યા છે? તો આ ત્રણનું બેલેન્સ કઈ રીતે કરો છો? પ્રાયોરિટાઇઝેશન કઈ રીતે કરો, કે પ્રાયોરિટી કઈ રીતે ડિફાઇન કરો? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાઇસ રેન્જ શું હોય છે, કે ક્રિટિકલ ફીડબેક શું આવ્યા ને એને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? તો તમને ક્યારે એવો સ્ટ્રેસ આવ્યો છે અને એ સ્ટ્રેસ આવ્યો તો એ કઈ રીતે તમે એને હેન્ડલ કરો? ખાણની આર્ટ તમે સમુદ્ર કહી શકો કે દરિયો કહી શકો. તમારો ગોલ અચીવ થઈ ગયો છે કે હજી બાકી છે? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ રાજગોઢાણીયા ઓફિશિયલ. આજની આ પોડકાસ્ટ શ્રેણીમાં આપણી સાથે એક ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર છે, જેમને એક હમણાં બુક લોન્ચ થઈ છે જેનું ટાઇટલ છે જીવન કી રાહે, જે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અમદાવાદમાં યોજાય છે એમાં એમની બુક પણ હમણાં લોન્ચ થઈ છે. તો આપણી સાથે છે સોનલબેન ઓળેદરા, જે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે. તો બેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી ચેનલમાં અને આપનો ખૂબ ખૂબ આભાર કિંમતી સમય આપવા બદલ. તો આપણે આજે શરૂઆત કરીશું આપની જે બુક હમણાં ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં, બુક ફેસ્ટિવલમાં લોન્ચ થઈ, જીવન કી રાહે. તો આ બુક વિશે થોડું જણાવો કે શું છે જીવન કી રાહે? શું છે જીવન કી રાહે? બુકમાં હિન્દી કવિતાઓની બુક છે, જેમાં જીવનના ઉતાર ચઢાવ અને મારી મહાદેવની ભક્તિ ઉપર એક નાની નાની અલગ અલગ કવિતાઓ છે, જેમાં ઘણી કવિતાઓ મહાદેવની ભક્તિ ઉપર છે, ઘણી પહાડો ઉપર છે, ઘણી જીવનના ઉતાર ચઢાવ ઉપર છે. મોસ્ટલી એની બધી કવિતાઓમાં ક્યાંય ને ક્યાંય રાહ કે જે જીવનના અલગ અલગ પડાવ છે ને રાહોનો ક્યાંય ને ક્યાંય સમાવેશ છે, એટલે જીવન કી રાહે બુકનો ટાઇટલ છે. બેન, તમારો હમણાં જ આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં બુક લોન્ચ થઈ, જે દર વર્ષે બુક ફેસ્ટિવલ થાય છે અમદાવાદમાં, જ્યાંથી દેશ વિદેશના બધા બુકો વેચવા માટે લેખકોના બુકો હોય છે અને બધી ઇન્ટરનેશનલ લેવલની ઇંગ્લિશમાં બુકો હોય છે, હિન્દીમાં, ગુજરાતીમાં બુક હોય છે. ત્યાં આપણી બુક લોન્ચ થઈ છે, તો એનો અનુભવ કેવો રહ્યો તમારો? ઇન્ટરનેશનલ બુક ફેરમાં સ્લોટ મળવો થોડો મુશ્કેલ હતો પણ મળી ગયો મહાદેવની કૃપાથી, અને આ અનુભવ ખૂબ જ સારો રહ્યો. હવે આ જે બુક છે એની પ્રેરણા ક્યાંથી મળી તમને? પ્રેરણા હું લગભગ નાનપણથી જ કવિતાઓ લખતી આવી છું. મારા ઘરમાં હું મેર છું એટલે અમારા ડાયરાઓ ને બધું તો થતું જ હોય. એટલે કવિઓ ભીખુદાન બાપાથી લઈને બધા ઘરે આવતા જતા રહેતા હોય, એટલે પપ્પાને સાંભળવાનું ની આદત, દાદાથી લઈને બધા મ્યુઝિકથી કંઈ ને કંઈ જોડાયેલા, કે અમારા ઘરમાં એવો માહોલ તો રહેતો જ હોય કે કંઈ પણ નાનો એવો ફંક્શન હોય તો ડાયરો ને કંઈ ને કંઈ હોય. એટલે મને નાનેથી કવિ અને કંઈક ને કંઈક લખવાની આદત રહી જ છે. એટલે એ બધું અત્યારે મેં લોન્ચ કરી છે, એમાંથી જે બુકમાં ઘણી કવિતાઓ મારી નાનપણની પણ છે. બરાબર. હવે આ બુકનો મુખ્ય વિષય શું છે? એમ ખાલી કવિતાઓ જ છે કે બીજું કંઈ છે? ના, બુકમાં કવિતાઓ જ છે. મુખ્ય વિષય જ જીવન કી રાહે છે. એટલે જીવનના ઉતાર ચઢાવ છે, નાના મોટા અનુભવ છે, ઘણા મારા અનુભવ છે, ઘણા મારા ફ્રેન્ડ્સ કે આસપાસના અનુભવ છે, ઘણા કાલ્પનિક છે. એટલે જે અલગ અલગ બધા અનુભવો ઉપરથી એક એક કવિતાઓ છે. ના, બુકનું ટાઇટલ પણ આપણું ખૂબ સરસ છે અને તમે કીધું કે તમારા પોતાના અનુભવ પણ છે અને આજુબાજુના સરાઉન્ડિંગના અનુભવ પણ ખૂબ સારા તમે એમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. હવે આ બુક તમે જે લખો ત્યારે તમે શું પહેલેથી કોઈ પિક્ચર માઇન્ડમાં વિચારી લીધું હતું કે પછી કોઈ એવા આઈડિયા થ્રુ ધીમે ધીમે લખતા ગયા કે કેવી રીતે, શું પ્રોસેસ હતી?
એટલે આ બુકમાં મેં તમને કીધું ને ઘણી બુકો ઘણી કવિતાઓ નાનપણની છે, ઘણી વચ્ચેના ગાળાની છે. જ્યારે આમાં જે રીતનું પેઇન્ટિંગ હું જ્યારે બ્રશ હાથમાં લઉં ત્યારે મને ખ્યાલ ના હોય કે હું કઈ રીતનું ક્યારે હું બનાવીશ. બરાબર છે. એટલે જે રીતે પછી આજુબાજુ માહોલ હોય કે જે રીતનું કંઈ અનુભવ થાય એ રીતે મને મગજમાં કે જે કવિતાઓ એ ટાઈમે આવે એ મેં ત્યારે લખી હોય. એ કવિતાઓના જે સંગ્રહ હતો એને બધાને મેં એડિટ કરી અને એ બધામાંથી થોડી બધી અલગ કરી અને પછી એમાંથી આ બુક બનાવેલી છે. હવે તમે કીધું એમ તમે પોતે ખુદ આર્ટિસ્ટ જ છો, મને જે હું પણ જાણું છું ને સમગ્ર આપણું ફ્રેન્ડ સર્કલ હોય કે આપણો સમાજ હોય બધા જાણે છે કે તમે આર્ટિસ્ટ છો. પણ આર્ટિસ્ટની સાથે સાથે આ લેખન કર્યું છે, તમે બુક લખી છે, તો એનું કોઈ આ આર્ટ સાથે કે કલા સાથે તમારી કોઈ એનો સંબંધ કે શું જોડાયેલું? એક કલાકાર ગમે તે રીતે પોતાની જે અંદરની ભાવના હોય કાં તો પેઇન્ટિંગમાં કે કોઈ પણ રીતે રજૂ કરતું હોય એ રીતે જ આ લખી અને કવિતાઓ થકી એમાં રજૂ કરેલી છે. એટલે આ રીતે એક રીતે જોઈએ તો આર્ટનો એક પ્રકાર જ થયો. ઓકે, રાઈટ. હવે થોડુંક આપણે તમે આર્ટ છો તો તમારું એક એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે? પહેલેથી ફાઇન આર્ટ્સ હતું કે કંઈ બીજું હતું ને અચાનક? ના, હું એમ તો કોમર્સ સ્ટુડન્ટ રહી છું. ઓકે. મેં કોમ્પ્યુટરમાં ડિપ્લોમા કરેલો છે અને કોમર્સ સ્ટુડન્ટ હતી. બટ નાનેથી મને બાળપણથી જ પેઇન્ટિંગનો શોખ રહ્યો જ છે. મને યાદ નથી ત્યારથી મારા હાથમાં પેન્સિલ ને બ્રશ આવી ગયા હતા. અને મેં પહેલાં જ્યારે ઘણો ટાઈમથી મિલિમેટ્રીને અલગ અલગ ગુજરાત લેવલની પરીક્ષાઓ દીધી હતી હાઈસ્કૂલમાં ને ત્યારથી મને થોડો શોખ વધારે થયો. કેશોદમાં એક સિનિયર આર્ટિસ્ટના એ ટાઈમમાં હઠીસિંહજી કરીને ત્યાં અમારે હાઈસ્કૂલ છે, એમાં એક આર્ટ શો યોજાયેલો હતો. એમના પેઇન્ટિંગો જોઈને મને થોડું વધારે આ ફિલ્ડમાં આવવાનું મન થયું. પણ ત્યારે બી આ ફિલ્ડમાં કોઈ પ્રોફેશનલી આવે છે એવો કોઈ આઈડિયા હતો નહીં. બરાબર. ધીમે ધીમે કઈ રીતે આવી એ ભગવાનની જ મરજી છે. તમે કીધું કોમર્સ સ્ટુડન્ટ છો, તો હું પણ પોતે કોમર્સ સ્ટુડન્ટ છું સાથે. તો કોમર્સ સ્ટુડન્ટ હોય એ કે પછી કોમર્સ વર્કિંગ પ્રોફેશનલ હોય, પહેલાં કોસ્ટિંગ વિચારે અથવા પોતાનો બેનિફિટ વિચારે કે ઇન્કમ સોર્સ શું મળશે, કે તો તમે આ ફિલ્ડ પસંદ કરી એની પાછળ આ શું થોટ્સ હતો કે થોટ પ્રોસેસ શું હતી તમારી? આ ફિલ્ડમાં આવવું એક મેં અમુક ટાઈમ સુધી આ પેઇન્ટિંગ મૂકી જ દીધી હતી. લગ્ન પછી ઘણા ટાઈમ સુધી મારે પેઇન્ટિંગ હું બસ શોખની થોડી ઘણી જ્યારે ફ્રી ટાઈમ હતો ત્યારે બનાવતી. પછી જસ્ટ બધા ફ્રેન્ડ્સે અને મને પાછું કીધું કે તું મસ્ત પેઇન્ટિંગ બનાવે છે તો શું કામે નથી બનાવતી. એટલે એ રીતે મારી પેઇન્ટિંગની ફરી શરૂઆત થઈ અને આ જ રીતે એક્ઝિબિશનોમાં જ હું એ રીતે જ આવી કે એક પછી એક પગથિયું મને ખુદને ખબર નથી પડતી કે કઈ રીતે હું ચડતી ગઈ કે ભગવાને ચડાવી છે. કે મારી મહેનત તો ઘણી હતી જ પણ ભગવાને રસ્તા તો એની જ ખુલ્લા કર્યા છે. વિશે શું માનવું છે? આર્ટની ડેફિનેશન શું? આર્ટ્સ એટલે શું ને આર્ટ્સનું મહત્વ શું છે? આર્ટની ડેફિનેશન મારા માટે તો એક આમ જોઈએ તો મેડિટેશન છે. એમાં મને જે જ્યારે એમ કેમ કે યોગામાં ને જે રીતે તમે ધ્યાન કેન્દ્રિત કરો, આર્ટમાં અત્યારે લગભગ બધે રિસર્ચ બી થઈ ગયું છે કે આર્ટ્સથી તમને જે બી તમારે આસપાસ કોઈ પણ નાના છોકરાઓને બી આર્ટ્સમાંના કોઈ પણ એવું નથી કે પેઇન્ટિંગ, મ્યુઝિક, કોઈ બી એક આર્ટ ફોર્મ શીખવાડવો જોઈએ. એનાથી મેડિટેશન જે એની જે સ્ટ્રેસ દૂર થાય છે. મારા માટે આર્ટ આમ જોઈએ તો મારી પૂજા છે. મારે મોસ્ટલી મહાદેવના મારા પેઇન્ટિંગમાં મહાદેવ અને જે માતાજી બનુમાં છે સોનલમાના પેઇન્ટિંગ બી મારા રિયલિસ્ટિક વધારે હોય છે. અને મારા જે એબ્સ્ટ્રેક્ટ હોય છે મોસ્ટલી બધા મારી જે ભાવનાઓ છે જે કહેવાય કે શિવપુરાણ વાંચ્યા પછીની બનાવેલી છે, જેમાં આદિ અને અંત ઉપર ગઈ છે. આદિ જેમ બ્રહ્માંડનું વિસર્જન અને સર્જન થાય છે એ મેં એબ્સ્ટ્રેક્ટમાં બી બતાવેલ છે. હવે આ તમે કીધું તો તમારે આના આર્ટની થીમ શું હોય છે? કે જેમ કે સંસ્કૃતિ હોય છે કે પછી માનવની લાગણી હોય છે કે આ શું થીમ શું હોય છે? મેં તમને હમણાં કીધું. ઓકે, બધું આવી ગયું છે આદિથી લઈને. ઓકે, આન્સર તમે આપી દીધો. હવે જે તમે આ આર્ટ વર્ક કરો તો એમાં તમારી ક્રિએટિવ પ્રોસેસ શું હોય છે? આર્ટ વર્કમાં તમારું સર્જનાત્મક કઈ રીતે હોય છે? એ તો બુક સિવાય મહાદેવનો થોટ્સ તો કીધો જ છે, એ સિવાય શું બીજી ક્રિએટિવ પ્રોસેસ? નેચર
મારા માટે મોસ્ટલી ઇન્સ્પિરેશન હોય તો નેચર છે. મને માઉન્ટેન આંબી વધારે ગમે કે કોઈ બી નેચર ફોર્મ ગમે. એ આંબી દરિયા કિનારે જન્મ છે પોરબંદરમાં તો દરિયો તો, અને ત્યાં આપણે બરડો ડુંગર છે જ, અને મોટી થઈ ગિરનાર પાસે. એટલે મને પહેલેથી જે બી પહાડી અને નેચર વધારે જ ગમે છે. જે પણ વાડીઓમાં ને નાનું મોટું જોયું છે નેચરની આસપાસ, તો નેચરમાંથી મને પ્રેરણા વધારે મળે છે. હવે તમે આ નેચરની વાત કરીએ, સાથે સાથે આપ હવે વચ્ચે થોડી બીજી વાત કરી લઈએ. ફોટોગ્રાફર છો તમે, એક ફોટોગ્રાફર છો, તો નેચરના જ ફોટોગ્રાફર છો કે કઈ રીતે, થોડુંક એના વિશે? હા, એમાં ફોટોગ્રાફીમાં બી મેં વધારે પડતું તો નેચરને જ ક્લિક કરેલા છે. પણ હા, મને જૂના મંદિરો અને જૂના જે આપણા મહેલો છે એની જે આર્ટ ફોર્મ છે, જે એની કોતરણી જે કલાકારોએ જે હાથેથી સર્જનાત્મક બનાવેલી છે આજથી એટલા હજારો વર્ષો પહેલાં, એ બી મને ક્લિક કરવી ગમે છે. જે જૂના ઘણા ગામડાઓ છે મારા ફોટામાં, તમે જે હિમાચલના જોશો એમાં બી જૂના ગામડાઓના જૂના જે ઘરો છે આજથી 100 વર્ષના, એના ફોટોગ્રાફ્સ તમને વધારે જોવા મળશે. હવે તમારો આ જે ફોટોગ્રાફર તરીકેની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? કેમ આર્ટ તો તમારું પેશન હતું જ, પણ સાથે આપણે કીધું બુક પણ લખી, એ એમાંથી નીકળ્યું, તો ફોટોગ્રાફીનું એ કઈ રીતે વિચાર આવ્યો? ને ફોટોગ્રાફરમાં તો એવું છે કે હું નાની હતી ત્યારે એક આપણે મેરમાં તો દુબઈ ને લંડન અમેરિકા ફેમિલી હોય જ, એ રીતે દુબઈથી એક કેમેરો હતો ઘરમાં આવ્યો, તો પપ્પાએ મને હાથમાં આપ્યો અને એ જ રમતા રમતા એમાંથી મને ફોટોગ્રાફીનો શોખ લાગ્યો છે. હવે બીજું મેં તમારી ફેસબુક પ્રોફાઇલ જોઈ છે, હવે એમાં લખેલું હતું કે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે, અને એ વર્લ્ડ અને બીજા ઘણા બધા રેકોર્ડ્સ છે તમારી સાથે, તો શેના માટે વર્લ્ડ રેકોર્ડ તમને મળ્યો છે કે કઈ શું છે એના વિશે થોડી માહિતી? વર્લ્ડ રેકોર્ડ મેં તિરંગાની ક્લિક ઉપર કરેલો છે, જેમાં હર ઘર તિરંગા કરીને જ્યારે આપણે વડાપ્રધાને બહાર પાડેલું હતું, એ ટાઈમે મેં પોરબંદરથી જ યાત્રા સ્ટાર્ટ કરી હતી, અને 5 રાજ્યમાં એક પછી એક 3 દિવસમાં 5 રાજ્યના અલગ અલગ જગ્યાએ ક્લિક કરેલા હતા. 4000ની ઉપર ફોટોગ્રાફ્સ એના ઉપર તિરંગાના જ ફોટો છે બધા. ઓકે, હવે તમે કીધું આ 5 રાજ્યોમાં ગયા, તો બીજા ઘણા બધા રાજ્યોમાં પણ એક્ઝિબિશન માટે જતા હશો, તો તમે વિદેશ કોઈ યાત્રા કરેલી કે તમે વિદેશમાં કોઈ પાર્ટિસિપેટ કરેલું એક્ઝિબિશન? હા, વિદેશમાં નેપાલ, દુબઈ મારા એક્ઝિબિશન થયેલા છે. અને મારા જે પેઇન્ટિંગ છે બી લંડન, આબુધાબી, દુબઈ એ રીતે વધારે છે, કેનેડામાં ને બધા અલગ અલગ જગ્યાએ. હવે તમે વાત કરી દરેક જગ્યાએ દુબઈ છે, કેનેડા છે, તો આ જગ્યામાં સૌથી વધારે જે આર્ટ પ્રિય લોકો ક્યાં મળ્યા તમને? ઇન્ડિયામાં, ગુજરાતમાં સ્પેસિફિકલી, કે પછી દુબઈ, કેનેડા છે, નેપાળ છે, કે કઈ જગ્યાએ વધારે મળ્યા છે? નેપાળનું કલ્ચર તો આર્ટને રિલેટેડ જ છે પહેલેથી. અને હા, તમને બહાર આઉટ ઓફ ઇન્ડિયા આર્ટની કદરદારો કે જે મતલબ પ્રાઇઝમાં કે કોઈ ભાવ નથી કરતા, એક કલાકારોની રિસ્પેક્ટ ઇન્ડિયાની બહાર વધારે થઈ છે. બરાબર. પણ ભારતમાં પહેલાંથી હજારો વર્ષોથી કલાકારોની રિસ્પેક્ટ થાય જ છે. અત્યારે જે બી થોડું ઘણું જે અપડાઉન થતું હોય એ વાત અલગ છે. બધી અલગ અલગ પબ્લિક મળી જાય છે, જે આર્ટ પ્રિય બી હોય છે અને આર્ટને સમજતી ના હોય એવી બી હોય છે. ઘણા હોય છે કે જેમ કે સપોઝ કે હું પોતે છું, હું આર્ટ લવર છું, પણ આર્ટ શું છે એકચ્યુઅલી ડેફિનેશન કે સમજ નથી, તો હું એટલું પ્રાધાન્ય ન આપી શકું. તો એવા તો ઘણા બધા છે. હવે તમે એક આર્ટ છો, આર્ટિસ્ટ છો, ફોટોગ્રાફર છો અને લેખક છો, તો આ બધી જગ્યા છે કે અથવા જુદી જુદી જગ્યાએ ફરતા હોય, તો તમને અહીંયા મોટી ચેલેન્જ શું આવી છે? ચેલેન્જ શું? પહેલાં મારી બેબી નાની હતી તો એને લઈ અને હું સાથે લઈને જતી, તો એની જ્યારે રજા હતી, સેટરડે, સન્ડે ઓર સમથિંગ ક્યારે બી હોલિડે, તો એને સાથે લઈને જતી. હવે એટલે પહેલાં એ ચેલેન્જિંગ હતું કે એની સ્કૂલ અને બધું એકસાથે સંભાળવું. હવે મોટી થઈ છે તો થોડું ઘણો ફરક પડ્યો છે, પણ પહેલાં મને એ થોડું ચેલેન્જિંગ લાગતું, બટ એ હું મેનેજ કરતાં શીખી ગઈ હતી. હવે આ તમે ત્રણેય વસ્તુ, કારણ કે આર્ટ છે એ તો આર્ટમાં બહુ લેન્ધી પ્રોસેસ હોય છે અને એ ટાઈમ બિંગ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પાછું લેખન પણ સાથે કરો અને ફોટોગ્રાફી, તો આ ત્રણેયનું બેલેન્સ કઈ રીતે કરો છો?
પેઇન્ટિંગ માટે મને શાંતિવાળી જગ્યા વધારે પસંદ છે, એટલે હું વધારે પૂરતી મારી પેઇન્ટિંગ બી ઘણીવાર બાળકોને સૂતા પછી રાતે જ ઘણીવાર કરતી હોય છે. અને લેખનનું બી એવું જ છે કે જે રીતે શાંત જગ્યાએ હું બેઠી હોય એ ટાઈમે જ્યારે કંઈ વિચાર આવે, કોઈ થોટ આવે, એ ટાઈમે હું એ લખી લઉં છું. પછી એ રાતે હોય, દિવસના હોય કે કોઈ બી જગ્યાએ મને. હવે તમે કીધું ફેમિલીનું થોડુંક વાત કરીએ તો કે આપણે તમે 3 ક્રિએટિવ ફિલ્ડ સાથે છો. જે ફોટોગ્રાફી છે એ પણ એક ક્રિએટિવિટી છે, પછી આર્ટિસ્ટ તો ક્રિએટિવિટી છે જ, એ તો ક્રિએટિવિટી વગર પોસિબલ જ નથી. અને લેખન કાર્યમાં જે બુક લખી એમાં પણ છો, અને ફેમિલી. તો તમે પ્રાયોરિટાઇઝેશન કઈ રીતે કરો, કે પ્રાયોરિટી કઈ રીતે ડિફાઇન કરો? કારણ કે 3 ફિલ્ડ એકસાથે કરવાની પ્લસ ઘર પરિવાર પણ સંભાળવા. એ બાળકોને જ્યારે રજા કે હોય એ ટાઈમે હું મારા એક્ઝિબિશનોની ડેટ મોસ્ટલી ગોઠવતી હોય છે કે ફેમિલી કે બાળકોને હું સાથે લઈ અને કોઈ બી વર્કશોપમાં કે એક્ઝિબિશનમાં જઈ શકું. મારે લગભગ જગ્યાએ હું જ્યારે બી ટ્રાવેલ કરતી હોય મોસ્ટલી એક બાળક તો મારી સાથે હોય કે બંને મારી સાથે હોય, એ રીતનું જ મેં ગોઠવણી કરેલી હોય છે. હવે અત્યારે બાળકોનું ભણતર એક પણ બહુ મોટી ચેલેન્જ છે કે એના ઉપર આપણે ધ્યાન આપવું પડે. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા ઉપર આપણા પેરેન્ટ્સ છે એટલું ધ્યાન ન આપતા, તો પણ આપણે જાતે ભણતા, અથવા શિક્ષકનો ડર હતો કે માતા પિતાનો ડર હતો. હવે અત્યારના બાળકોને એ ડર પણ ઓછો છે, તો એ તમે કઈ રીતે મેનેજ કરો છો અને એના ઉપર કેવી રીતે ધ્યાન આપો છો તમે? કારણ કે એમાં ધ્યાન આપવું પણ જરૂરી છે, સાથે સાથે આટલું બધું કામ પણ તમે કરો છો. હા, બાળકોમાં ધ્યાન આપવું તો ખરેખર જરૂરી જ છે. બાળકોના એજ્યુકેશનમાં એના જે ક્લાસીસ કે એનું હોમવર્કને રેગ્યુલર ચેક કરવું, પીટીએમ રેગ્યુલર જવું. મને નથી યાદ કે મતલબ મારા સ્કૂલેથી એટલા રેગ્યુલર કોઈ દિવસ પીટીએમ કે મતલબ પેરેન્ટ્સને કોઈ દિવસ સ્કૂલે બોલાવવામાં પણ આવતા હોય આપણા ટાઈમમાં. ને અત્યારે દર મંથલી એકવાર તો પીટીએમ હોય જ છે, એટલે જવું જ પડે છે. એટલે એ બધું તો મેનેજ કરવું જ પડે છે. અને હું ધીરે ધીરે બધાના ટાઈમ સેટ કરી લઉં છું કે બાળકોનો આ ટાઈમ છે, એના હોમવર્ક ક્યારે કઈ રીતે મારે જોવા, એનું એજ્યુકેશન, એની એક્ઝામ ટાઈમે હું બને ત્યાં સુધી કોઈ બી એક્ઝિબિશન કે કોઈ બી નથી રાખતી. હવે આમાં જે આપણે વાત કરીએ તો ક્રિએટિવ કેરિયરમાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે, કે જેમ કે છે કે ફ્રીલાન્સર તરીકે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ કેવી રીતે તમે કોઈ એવા ચેલેન્જ આવે ફાઇનાન્શિયલ, કારણ કે ફ્રીલાન્સર એવું છે કે રેગ્યુલર ઇન્કમ નથી, કે તો એ કેવી રીતે તમે મેનેજ કરો? આમ જોઈએ તો ફાઇનાન્શિયલી તો એ રીતે મારે જોવાનું હજી એટલું આવતું નથી. બટ હા, હું ઘણીવાર આર્ટ ફિલ્ડમાં એ મારા પૈસાનું જે રીતે મેનેજ કરવું કે આજ આ એક્ઝિબિશનમાંથી કેટલા આવ્યા છે, નેક્સ્ટ એક્ઝિબિશનમાં એનો કઈ રીતે મેનેજ કરવા. ઘણી વાર અપડાઉન હોય કે ચાલો એક મહિનામાં 2 થી 3 કે વધારે સેલિંગ થયા હોય કે મલ્ટિપલ થયા હોય, અને ક્યારેક ઓછા બી થાય છે, તો મેનેજ કરવું જ પડે છે નોર્મલી કે ક્યાં આ મહિનામાં ઓછા થયા છે, ક્યારેક વધારે થાય છે. હવે આ તમે કીધું એમ તમારે શું આ પ્રાઇસ રેન્જ શું હોય છે કે આર્ટિસ્ટ તરીકે? કારણ કે આપણે જો ઘણા બધા જોયા તો કોઈ 25,000 30,000 એટલે સુધી પણ ખરીદનાર પણ છે એક્ઝિબિશનમાં. હું તમારા 2-3 એક્ઝિબિશનમાં આવ્યો હતો, તો એ આટલું છે, કંઈથી હાઈ છે, કંઈથી ઓછું એવરેજ? કોઈ પણ આર્ટની પ્રાઇસ એ રીતે ના હોય કે 25,000 30,000 કે કોઈ આર્ટ કેવું ફોર્મ છે, આર્ટ ફોર્મ કઈ રીતનું છે, પેઇન્ટિંગની સાઇઝ શું છે, એ બધા ઉપર ડિપેન્ડ હોય. સાઇઝ એમ તો નાની સાઇઝના પણ કરોડો બોલાય જ છે. એટલે જે બી આર્ટિસ્ટનું આર્ટ ફોર્મ કેટલું છે અને સામે કદરદાન કોણ છે એના ઉપર ડિપેન્ડ. હા, જે ક્રિએટિવિટી અમે કરીએ છીએ અને સમજવાવાળા સામેવાળા હોય તો એ રીતે એમના પ્રાઇઝ હોય છે. તમે જે તમારું જે આર્ટનું કીધું એમાં તમે જે ક્રિએટિવિટી કરો છો એમાં ક્રિટિકલ ફીડબેક શું આવ્યા ને એને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? અત્યાર સુધી મારે ક્રિટિકલ ફીડબેક એવા આવ્યા નથી. બટ હા, એબ્સ્ટ્રેક્ટ ને ઘણા ના સમજે એવી પબ્લિક હજી આપણે અહીંયા ગુજરાતમાં ઘણી છે, તો એને એબ્સ્ટ્રેક્ટ સમજાતું નથી કે એબ્સ્ટ્રેક્ટમાં કેટલી મહેનત પડે છે. રિયાલિસ્ટિકમાં એમને બસ એટલું જ સમજાય છે કે માતાજીનો ફોટો છે, એમાં કેટલા લેયર આવે, કેટલી વાર લાગે, કે કેટલી કલાકોની મહેનત છે, કે કેટલા દિવસોની, એ ઘણાને નથી સમજાતું. ઘણાને એવું થાય છે કે આના કરતાં તો પ્રિન્ટ લઈ લેવું. એ તો મેં તમને કીધું ને કે માણસોને અલગ અલગ પ્રકારના માણસો બધે હોય છે. હવે આમાં તમારે ક્રિએટિવ બ્લોક આવતો હોય છે કે સામાન્ય સમસ્યા ઊભી થતી હોય છે અમુક વખત, તો એમાં સ્ટક થઈ જાઓ તમે ક્યાંય,
તો એનું ગો ટુ સોલ્યુશન શું? હું જ્યાં બી સ્ટક થાઉં ત્યાં વધારે પૂરતો મને રસ્તો મહાદેવ જ ક્યાંય પણ કાઢી દે છે. અને એ સોલ્યુશન કઈ રીતે કાઢવું, જેવી પ્રોબ્લેમ એ રીતનું સોલ્યુશન હવે હું કાઢતા શીખી ગઈ છું. તો મહાદેવનું ઘણીવાર નામ લીધું છે આપણે એટલી વખતમાં, તો મહાદેવની જ ભક્તિ કેમ? અત્યારે ઘણા બધા દ્વારકાધીશની વધારે કરે, કોઈ જે શ્રીરામ છે તો રામને મર્યાદા પુરુષોત્તમ જાણે છે, કૃષ્ણ ભગવાનને કૃષ્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહે છે, પણ તમે તો મહાદેવ એક દેવાધિદેવ મહાદેવ છે, તો મહાદેવ પણ મોટા. તમને મહાદેવમાં જ કેમ રુચિ પડી છે અને મહાદેવ જ કેમ ભક્તિ ભગવાન પોતાના માનો છો ને એમાં જ કેમ ભક્તિ કરો છો મહાદેવની? એટલે એવું તો આમ જોઈએ તો નથી કે હું ચાલો મહાદેવને માનું છું ને બીજાને નથી માનતી. હું આમ જોઈએ તો મેરમાં કેસવાલા છું, અને કેસવાલામાં આપણા મેર જવા મર્દોમાં પહેલે લખ્યું છે કે અમે રામ ભગવાનના દીકરા કુશના વંશજો છે. રામ ભગવાન પોતે મહાદેવની ભક્તિ કરતા હતા, તો હું કરું એમાં એના વંશજ થઈને. તો ને આમ વિસાવાડા નહીં છો તો અમારે દ્વારકાધીશ તો ત્યાં છે જ. એટલે એ તો કઈ જે મૂળ દ્વારકા કહેવામાં આવે છે વિસાવાડા, કારણ કે ત્યાં કંઈક વિશ્રામ કર્યો તો એના હિસાબથી નામ વિસાવાડા પડ્યું છે. ભગવાન દ્વારકાધીશ જ્યારે દ્વારકા આવતા હતા મથુરાથી, તો ત્યારે ગોકુલથી, ત્યારે એવું કહે છે કે ત્યાં વિશ્રામ કર્યો છે, એના ઉપરથી વિસાવાડા નામ પડ્યું છે. હવે હમણાં આપણે તમે વાતથી કંઈક પ્રિન્ટનું બોલ્યા તો ત્યારે એક તો સોશિયલ મીડિયાનો જમાનો, અને સોશિયલ મીડિયામાં ઓવર એક્સપોઝર હોય છે, અને પાછું હવે નવું વર્ઝન આવી ગયું AI. તો એ આને ડિજિટલ પ્રેશર તમને શું, કે તમારું આર્ટ તો તમે ખુદની મહેનત છે, અને ઓલું તો ઓટોમેટિક છે બધું, અને ડિજિટલાઇઝેશન છે, તો એનું પ્રેશર, ડિજિટલ પ્રેશર તમારા પર આવે છે? ના, હજી સુધી તો મને કેવું કોઈ એઆઈનું ડિજિટલ પ્રેશર નથી આવ્યું. બટ હા, ઘણા આસપાસ ફ્રેન્ડ સર્કલમાં ને ઘણા બધા કહે છે કે એઆઈના લીધે જોબ જશે કે સમથિંગ. હા, હવે એઆઈ ઘણા એવા કામ કરે છે જે મોડલિંગ છે, તો હવે મોડલની જરૂર નથી પડતી, એઆઈ મોડલ બનાવી દે છે. એ રીતે એઆઈ ઘણા કામ કરે છે. તો એ રીતે બંને રીતે જોઈ શકીએ કે ઇન ફ્યુચર એઆઈ નવી જોબ આપે પણ ખરી અને જાય બી ખરી, એ તો ફ્યુચરમાં જ ખબર પડશે. પણ મારું માનવું છે ત્યાં સુધી, કારણ કે આપણે ઘણા બધા છે અત્યારે રીલ્સ જોતા હોય છે આપણે બધા, તો એમાં એવું છે કે જે કોઈ પણ હોય તાત્કાલિક કહી દે કે આ તો એઆઈ છે, મોડેલ આપ્યું કે કોઈ. હમણાં જ એક રિસેન્ટલી એક ફોટો આવ્યો, હવે એ ગ્રુપમાં, હવે એ એમાં એવું હતું કે અજીમ પ્રેમજી છે, ટાટાના ઓનર જે ફાઉન્ડર છે રતન ટાટા છે, એવા મોટા મોટા બિઝનેસમેનનો ફોટો હતો જે આપણે કાઠિયાવાડમાં જુગાર રમતા હોય છે. એવી રીતે જુગાર રમતા એનો ફોટો હતો, ને બે દારૂની બોટલ હોય કે બિયરની બોટલ, એવો ફોટો માણસો બનાવી અને જૂનવાણી ટાઈપનો, કે આ રિયાલિસ્ટિક લાગતો એવો. પણ તાત્કાલિક 3 જણાએ કીધું કે ધીસ ઇઝ નોટ એ રિયલ ફોટો, ધીસ ઇઝ AI જનરેટેડ. એટલે આ એક તો છે જ, કારણ કે અત્યારે પણ પબ્લિક છે કે જે ડાયરેક્ટ પારખી શકે કે આ ઓરિજિનલ છે, આ છે. તો મારા હિસાબથી એટલું બધું તો ના આવવું જોઈએ. ફ્યુચરમાં શું થાય એ પછી ફ્યુચરની જ ખબર. આમ જોઈએ તો બધા પાસાના ફાયદા અને ગેરફાયદા હોય જ છે, તમે એને કઈ રીતે યુઝ કરો છો એ જોવાનું છે. હવે તમે અત્યારે જે તમે આર્ટ કરો છો, તો આર્ટના માધ્યમથી તમે શું સમાજને કે દેશને કે શું સંદેશો આપવા માંગો છો? મોસ્ટલી મારા આર્ટ શાંતિપ્રિય જ હોય છે, અને સમાજ અને દેશમાં એક આત્મનિર્ભર અને શાંતિ જળવાઈ રહે, બસ એ જ જરૂરી છે. તમારા હિસાબથી આ આર્ટના શું ડ્રોબેક શું અને બેનિફિટ, કી બેનિફિટ શું, કે ફાયદા ગેરફાયદા આપણે જે કહીએ? આર્ટના ફાયદા ગેરફાયદા તો જો એક આર્ટિસ્ટ તરીકે જે હું કહું તો જેમ અરસી બાપા થઈ ગયા છે, તો અરસી બાપાના દીકરા છે કેશુભાઈ, એ બી આર્ટ કરે છે. તો આપણા જે ભાઈઓ બહેનો ઘણાએ કેશુભાઈને એમ કીધેલું હતું કે તમે પેઇન્ટિંગ કરો, અમારા કોઈ બી સગાવાલાના પોર્ટ્રેટ. એમણે બનાવ્યા હતા, એમણે પોતે મને બતાવ્યા હતા. એમને ઘરે આખા પોર્ટ્રેટની લાઈનો હતી, અને કેશુભાઈનું કામ બહુ સારું છે, અને ઘણા એ પાછા લેવા નથી આવ્યા. તો એક આર્ટિસ્ટ તરીકે એમને જેટલું પેઇન્ટિંગમાં એક કલર જોયા હશે, એની કલાકો જોઈ હશે, તો જે બી સામે એમણે ઓર્ડર દઈ અને પછી ટાઈમે લેવા નથી આવ્યા, એ ટાઈમે એમણે એડવાન્સ નહીં લીધા હોય,
પણ એ માણસોને જોવું જોઈએ કે કોઈ બી કલાકારને તમે એ રીતે કહી દો, ઓર્ડર આપી દો અને પછી તમે ના લેવા જાઓ, એ ખોટું છે. હા, એટલે એ એક ડ્રોબેક છે, કારણ કે કલાને સમજતા નથી કે લોકોને એ નથી ખબર કે એની પાછળ કલાકાર હોય કે આર્ટિસ્ટ હોય જે એની કેટલી મહેનત છે એ નથી ખબર. એટલે કાં તો તમે ઓર્ડર જ ના આપો, અને કાં તો તમે ઓર્ડર આપો તો એને ફૂલફિલ કરો. અને કેશુભાઈ આ એડવાન્સ પેમેન્ટ નહીં લીધું હોય તો એમને ઘરે પોર્ટ્રેટની લાઈન હતી, મેં પોતે જોયેલી છે આજથી 5 વર્ષ પહેલાં. બરાબર છે. હવે ઘણા તમે કીધું એમ થોડા અને ફાયદા પણ છે, ઘણા બધા ફાયદા છે, કારણ કે આપણે લાસ્ટ એક્ઝિબિશન હતું હમણાં ભરતકુલમાં એક્ઝિબિશન હતું, ત્યારે સામે પાછું અમદાવાદની ગુફામાં પણ હતું, તો ત્યાં મોસ્ટ ઓફ લેડીઝ વધારે આર્ટિસ્ટ છે. તો આનું શું કારણ કે વધારે લેડીઝો કેમ આર્ટ ફિલ્ડમાં છે? એટલે હવે ઓછા મેં જોયા. ના, ત્યાં બી લેડીઝ તો ઘણી હતી અને જેન્ટ્સ બી એટલા હતા, પણ જેન્ટ્સ જે અહીંયા અમદાવાદમાં છે મલ્ટિપલ કામ કરતા હોય કે કોઈ બી જોબ કે ટીચર કે રીતે હોય ક્યાંય ને ક્યાંય પ્રોફેસર કે, તો એ ત્યાં હાજર ઓછા રહ્યા છે. બાકી હવે આર્ટ ફિલ્ડમાં લેડીઝ વધારે આવે છે. બાકી જે રીતે મારી પાસે જેટલા ગ્રુપો છે એમાં મેલ જ વધારે છે, અને જે બી પ્રોફેશનલી જે એક જગ્યાએ પહોંચ્યા છે એમાં બી મેલ ઘણા બધા છે સિનિયર આર્ટિસ્ટોમાં. હા, સિનિયરોમાં છે ઘણા હતા, ત્યાં તમે મને 2-3 ઇન્ટ્રો પણ કરાવ્યા. હવે આ તમે જે કીધું એમ લેડીઝ પણ છે ને મેલ પણ છે. હવે મારો એક એ સમજવું છે કે મારો જે મેઇન અત્યારે હું વિચારી રહ્યો છું કે લોકો ડિપ્રેશનથી વધારે મૂંઝાય છે કે ડિપ્રેશન સ્ટ્રેસમાં હોય છે, તો તમને ક્યારે એવો સ્ટ્રેસ આવ્યો છે કે, અને એ સ્ટ્રેસ આવ્યો તો એ કઈ રીતે તમે એને હેન્ડલ કરો? એટલે મેન્ટલી ફિઝિકલી તમે ક્યારેય થાકેલા હોય તો સ્ટ્રેસ તો આવે કે ચાલો કંઈ બી હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ હોય, અપડાઉન કે કંઈ બી એવું ના ગમતું થયું હોય આજુબાજુમાં, તો મારી પેઇન્ટિંગ જ મોસ્ટલી જે છે મારા અંદરના વિચારોને એમાં પ્રગટ થઈ જાય છે. એટલે હું એને એ રીતે જ જોઉં છું. એટલે તમે તમારો સમય આર્ટમાં પાછો કે માઇન્ડ છે એ પૂરો વિડીયો, એટલે સરસ. હવે આજે આર્ટને માં કેવું તમારે ટ્રાવેલમાં પણ જવાનું થતું હોય છે ઘણી જગ્યાએ, તમે કીધું એમ કે જુદા જુદા રાજ્યોમાં જતા હોય છે ફોટોગ્રાફી માટે, અને ત્યાં એવા કોઈ ચેલેન્જીસ કે ત્યાં એના લીધે કોઈ ડિપ્રેશન આવ્યું કે ક્યાંય સ્ટ્રેસ અનુભવ્યો કે એવા કોઈ ચેલેન્જીસ કે શું? ના, બહાર ટ્રાવેલિંગમાં મને હજી સુધી કોઈ એવા ચેલેન્જીસ આવ્યા નથી. નાના મોટા આવતા હોય એને હું ચેલેન્જીસ કંઈ કહીશ નહીં. હા, જે બી મતલબ નાનું મોટું હોય તો તમે ટ્રાવેલ કરતા હોય તો ક્યારેક કંઈ શું કહેવાય, કોઈ ટ્રેન મારા સાથે આવતા આર્ટિસ્ટોની હમણાં લાસ્ટ જ એક્ઝિબિશનમાં મારી સાથે જે 2 આર્ટિસ્ટોને મારે હિમાચલ લઈ જવાના હતા, એમાં 2 આર્ટિસ્ટોની એક ટ્રેન મિસ થઈ ગઈ. તો એમની નેક્સ્ટ ટ્રેનની મેં ત્યારે ને ત્યારે એમને કહી દીધું કે આ નેક્સ્ટ ટ્રેન છે, તમે એમાં આવી જાઓ. એ પછી અમદાવાદથી બરોડા ગયા અને બરોડાથી નેક્સ્ટ ટ્રેનમાં હિમાચલ પહોંચી ગયા. એ રીતે રસ્તા કાઢતા હવે શીખી ગઈ છું. બરાબર છે. એટલે હવે આ એક જોવા જઈએ તો થોડુંક તમારી વાતો પરથી એવું લાગે છે કે ટ્રાવેલિંગમાં આવું થાય, ટ્રેન મિસ થઈ જાય. હા, એ થવું નોર્મલ છે. હવે હું બહુ લાઇટલી લઉં છું એ બધી વસ્તુ. લોકો પ્રેશરમાં એટલે આવે છે કે કંઈક ને કંઈક સ્ટક અપ થાય, ક્યાંક આવે છે, પણ ટ્રાવેલિંગ કરતા હોય તો એમાં નથી આવતું, ઓછું આવે છે. હા, હવે અને ટ્રાવેલિંગથી મારું માઇન્ડ તો ફ્રેશ થાય છે, અને મને નવી જગ્યા જોવી, નવી જે ભારતના નવા ખૂણે તમને દરેક હિમાચલમાં તમને અલગ જાણવા મળશે, ત્યાંનું વર્ક અલગ છે. એ રીતે તમને ઉત્તરાખંડમાં અલગ મળશે, રાજસ્થાનમાં અલગ છે, ત્યાંનું મિનિએચર વર્ક અલગ છે. તમે જે બધા રાજ્યો અલગ અલગ જાશો તો બધા રાજ્યમાંથી તમને કંઈ ને કંઈ નવું જાણવા મળશે, અને ત્યાંના માણસો પાસેથી કંઈ ને કંઈ નવું જાણવા મળશે. એટલે હું ટ્રાવેલિંગને એ રીતે લઉં છું. હવે એક પ્રશ્ન રહી ગયો આર્ટ વિશે. આર્ટ જે મેં કીધું 2-3 વસ્તુ, તો આર્ટના પ્રકાર કેટલા છે? એક તો પેઇન્ટિંગ છે મેન, અને મને ખ્યાલ છે ત્યાં સુધી કલ્ચરલ કંઈક કહે છે, તો એ આર્ટના પ્રકાર કેટલા? આર્ટના પ્રકાર મલ્ટિપલ છે. જે ઘણા પેપર આર્ટ કરે છે, ઘણા જે આપણે કચ્છમાં છે તો મુરલ આર્ટ થાય છે, જે પહેલાં દિવાલોમાં થતું હતું. એ રીતે ઘણી જગ્યાએ હિમાચલમાં અને ત્યાંનો આર્ટ ફોર્મ અલગ છે. બધે જે રીતે કેરેલા અને આપણે કોલકાતા સાઈડનો આર્ટ ફોર્મ અલગ છે. બધા જે વર્લી આર્ટ છે, મિનિએચર છે, એમાં આર્ટના પ્રકારો એટલા બધા છે. જે રીતે તમને આપણા જે મહેલોમાં અને મૂર્તિમાં, એમાં મૂર્તિ છે, ઘણા દિવાલો પર વોલ આર્ટ થાય છે.
એમાં બી બધા અલગ અલગ પ્રકાર છે. માર્બલમાંથી બને છે અને જે તાજમહેલમાં છે એ બી આર્ટ અલગ છે. એટલે આર્ટના પ્રકારો બહુ બધા છે. તમે એમાં જેટલું એક્સપ્લોર કરો, જેટલું અંદર જાઓ, એટલા તમને નવા નવા પ્રકાર જોવા મળે. જેવી એટલે હું તમને કહું છું કે મને ટ્રાવેલ કરું એ મને ગમે છે. અને જ્યારે બી હું ટ્રાવેલ કરું ત્યારે કોઈને કોઈ નવો પ્રકાર હું શીખીને આવું છું. લાસ્ટ હું મિનિએચરનું થોડું મટીરિયલ લઈને આવી હતી. એ રીતે તમને બધે જે રીતે તમને જેસલમેરમાં સ્ટોન અલગ જોવા મળે છે અને જોધપુરમાં અલગ મળે છે, અને બેયના વર્ક બી ત્યાં અલગ છે મહેલોમાં. એટલે એ રીતે કેટલા પ્રકાર છે. જેટલા આપણે ભારતના દરેક ખૂણે જાઓ ને તો દરેક ખૂણે તમને નવું આર્ટ ફોર્મ જોવા મળે છે. બરાબર છે. હવે આ તમે જે વાત ઉપરથી જાણવા એવું મળે છે કે આર્ટ એક બહુ મોટી ખાણ છે, વાસ્ટ છે. જેમ અમે કોમર્સમાં ને અમારે બેન્કિંગ સેક્ટરમાં કહીએ કે એક્સેલ છે એક બહુ મોટી ખાણ છે. જેમ જેટલું કરીએ એટલું ઓછું છે, તો આર્ટ પણ એવું જ છે કે જે જેટલું કરીએ એટલું ઓછું. આર્ટ ખાણ નહીં, આર્ટ તમે સમુદ્ર કહી શકો કે દરિયો કહી શકો. મને એક સિનિયર આર્ટિસ્ટ વિજેન્દ્ર શર્મા છે, જે આપણે બહુ સિનિયર આર્ટિસ્ટ છે, અત્યારે 85 આસપાસ એમ હશે. એમની મોસ્ટલી પીએમઓમાં ને એ જ એમની જ પેઇન્ટિંગ એ જ બનાવે છે. એમણે મને એવું કીધેલું કે હું હજી શીખું છું. સિનિયર આર્ટિસ્ટ હા, એમણે મને એવું કીધું હું હજી શીખું છું, મને ક્યાં આવડે છે, હજી તો હું શીખું છું. એટલે ત્યારે મને થયું કે ના, એ એટલા વર્ષે એમ કહે છે કે હું હજી શીખું છું, તો હું શું કામે કહું કે મને આવડી ગયું છે. હું પણ શીખું જ છું. સાચી વાત છે. હવે આ તમે જે કહો છો આ આર્ટ પીસીસનો સૌથી ક્યારેય તમારો એવો તમે જે આર્ટ કર્યા એમાં કોઈ લોકોએ કોઈ તમે કંઈક આપવા અલગ માંગતા હોય ને એનાથી મિસઅન્ડરસ્ટુડ થયા છે લોકો, કે તમે કંઈક અલગ આપો છો ને લોકો કંઈક અલગ સમજે છે, એવું કંઈ? હજી સુધી તો મને એ રીતનું મળ્યા નથી. પણ હા, મારા ઘણા પેઇન્ટિંગમાં માણસોને ઘણી વાર સમજાતું ના હોય એવું બી બન્યું છે. રિયલિસ્ટિક પેઇન્ટિંગ તો માણસો આરામથી સમજી લે છે. લેન્ડસ્કેપ કે સમથિંગ કંઈ બીજું એબ્સ્ટ્રેક્ટ વગેરે હોય એને ઘણા સમજતા નથી. હવે આ આજના યુગમાં ફ્રીલાન્સ આર્ટિસ્ટ બનવું સારું કે પછી કોઈ સ્ટુડિયો સાથે જોડાવવું સારું? તમે કોઈ અત્યારે નવા યંગ જનરેશનને શું એડવાઇસ કરશો? જો ઘણા આર્ટિસ્ટો અત્યારે અહીંયા બી અમદાવાદની બહાર જોબ બી કરે છે અને આર્ટ ફોર્મ બી મતલબ ફ્રીલેન્સિંગ બી કરે છે. એટલે ઘણા એવું કહે છે કે ઘર ચલાવવા માટે આર્ટથી તો ઘર ચાલતું નથી, કેમ કે આર્ટ ખરીદવાવાળી માર્કેટ એટલી છે ને ઇન્ડિયામાં. એટલે ઘણા એ રીતે મોસ્ટલી જોબ જ કરે છે, કાં પછી ક્લાસીસ કરે છે, કે કોઈ એવું બહુ ઓછા છે જે ખાલી આર્ટિસ્ટ જ છે. એવા બહુ ઓછા હોય છે, કંઈ ને કંઈ સાથે કરે જ છે. સમયમાં જે આર્ટ તરીકેનો એક પર્સનલ બ્રાન્ડિંગ કેટલું મહત્વનું, એ કંઈ ઇવિલ કે એમાં ઓપોર્ચ્યુનિટીઝ શું? આજના સમયમાં પર્સનલ બ્રાન્ડિંગ ઘણું મહત્ત્વનું છે. એમાં જો આર્ટ ફોર્મમાં તો એવું છે કે જો તમે સ્ટાર્ટિંગ ફોર્મમાં આર્ટમાં બહુ સ્ટ્રગલ છે. તમે એક જગ્યાએ પહોંચ્યા પછી તમને આર્ટમાંથી કોઈ ઇન્કમ આવી શકે છે. હવે તમારા માટે ટ્રુલી ઇફેક્ટિવ આર્ટ વર્ક શું છે અને તમને એની ડેફિનેશન શું? અને તમને લાગે છે તમારો ગોલ અચીવ થઈ ગયો છે કે હજી બાકી છે? શીખવાનું તો બાકી છે તમે કીધું, પણ જે તમે ગોલ નક્કી કર્યો તો એની વાત, એના વિશે ના, એમાં બી હજી ઘણી શરૂઆત જ છે. બરાબર છે. હવે અને તમે આવનાર 5 વર્ષમાં શું તમારી જાતને તમે ક્યાં જોવો છો? હું કામ કરવામાં માનું છું કે બોલવામાં માનતી નથી. બરાબર છે. હવે અને તમારા નેક્સ્ટ એક્ઝિબિશન કેટલા કે શું હજી અત્યારે શું પ્લાન છે કે કઈ જગ્યાએ આવશે કે શું છે? હા, નેક્સ્ટ એક્ઝિબિશનનો પ્લાન છે. નેક્સ્ટ એક વર્કશોપ, ફોટોગ્રાફી વર્કશોપ ઉત્તરાખંડમાં નેક્સ્ટ કરીએ છીએ, જે આની પહેલાં બી 1-2 વર્કશોપ કરેલા. હવે અત્યારે કોઈ રિસેન્ટલી કોઈ ફાઇન આર્ટ્સમાંથી કે ગ્રેજ્યુએટ થયા હોય તો એના માટે તમે શું એક એડવાઇસ આપવા માંગો છો? પ્રેક્ટિસ મેક પરફેક્ટ. એવું કે આર્ટ એવું છે કે તમે એને થોડા દિવસ મૂકી દેશો તો જે રીતે કાટ લાગે પડી વસ્તુને, એમ તમારા આર્ટને પણ અમુક સમય પછી પ્રેક્ટિસ મુકાઈ જશે તો તમારું આર્ટ આગળ નહીં વધે. એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એ તમારા માટે વધારે સારું છે. તમે પ્રેક્ટિસ કરે તો તમે પ્રેક્ટિસ પાછળ ઘણો બધો સમય કાઢ્યો હશે, તો તમે કેટલો પ્રેક્ટિસ કરી છે, કેટલી ને હજી પણ પ્રેક્ટિસ ચાલુ છે કે? હા, પ્રેક્ટિસ હજી પણ ચાલુ છે. હું ક્યાંય ટ્રેનમાં ટ્રાવેલ કરતી હોય કે ક્યાંય એરપોર્ટ ઉપર કે મારા બેગમાં તમને એક નાની એવી સ્કેચ બુક અને કલર મળશે જ.
બરાબર છે. તો આ હતા આપણા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ સોનલબેન ઓડેદરા કે જેમની આપણે જર્ની સાંભળી અને આ જર્નીમાંથી ઘણું બધું શીખવા મળશે આપણને. તો તમને કેવો લાગ્યો આ આપણો પોડકાસ્ટ તો જરૂર કમેન્ટ કરીને જણાવશો અને નેક્સ્ટ વિડીયો માટે આપ સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ સો મચ.